હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 ફિલોસોફીનું ચેપ્ટર નંબર 10 જે છે ઈશ્વર, એના અગાઉના ટોપિકની ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના જે વિડીયો હતા એમાં મેં તમને કીધું હતું કે ઈશ્વર જે છે એ શાશ્વત અને અંતિમ તત્વ છે અને આ તત્વમાં રહેલા ગુણધર્મોને આપણે મુખ્યત્વે બે રીતે વિચારી શકીએ. તો આપણે અગાઉનો જે વિડીયો હતો એમાં ઈશ્વરના તાર્કિક દ્રષ્ટિએ જે ગુણધર્મો હતા એની ચર્ચા કરી હતી. તો એ અંતર્ગત કયા કયા હતા? તો એ અંતર્ગત તાત્વિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો એ અંતર્ગત નંબર 1 જે છે ઈશ્વર સર્વવ્યાપી છે, નંબર 2 ઈશ્વર સર્વજ્ઞ છે, નંબર 3 ઈશ્વર સર્વશક્તિમાન છે અને નંબર 4 ઈશ્વર અનંત છે. તો એની આપણે ચર્ચા કરી હતી. એ કઈ દ્રષ્ટિએ? તાત્વિક દ્રષ્ટિએ. હવે આજનો જે વિડીયો છે એમાં આપણે ઈશ્વરના જે નૈતિક દ્રષ્ટિએ ગુણધર્મ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ ઈશ્વરના નૈતિક દ્રષ્ટિએ મહત્વના ગુણધર્મોની આપણે વાત કરીએ તો એ ગુણધર્મો કંઈક આવી રીતે આપણે બતાવી શકીએ. તો એમાં સૌથી પ્રથમ જે છે એ છે ઈશ્વર પ્રેમાળ છે. અહીંયા તમે જોઈ શકો છો, એક ફોટો મેં જે સ્લાઇડ છે એમાં મૂક્યો છે કે ગોડ લવ્સ અસ, મતલબ ભગવાન જે છે એ બધાને ચાહે છે. તો એના વિશે આપણે વાત કરીએ તો ઈશ્વર પ્રેમાળ છે. ઈશ્વરના નૈતિક ગુણધર્મોમાંનો સર્વપ્રથમ ઉલ્લેખનીય અને ઈશ્વરના સર્વ કલ્યાણકારી ગુણોનો સર્વ સમાવેશ એવો એકમાત્ર ગુણ જે છે એ પ્રેમ છે. એટલે જો આપણે વાત કરીએ કે સૌથી નૈતિક ગુણની વાત કરીએ, એટલે કે સારા ગુણધર્મો પૈકીની જો વાત કરીએ તો ઈશ્વર જે સર્વ કલ્યાણકારી છે, એટલે કે સર્વનું મંગલ કરતા છે, સર્વનું કલ્યાણ કરતા છે, એ ગુણોમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ ગુણ હોય તો એ ગુણ કયો છે? પ્રેમનો ગુણ છે. અને એટલા માટે સંત કબીરે કહ્યું છે કે પોઠી પડ પડ જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. હવે આપણે વાત કરીએ પોથી, એટલે કે આપણે લઈ શકીએ કે કોઈ પુસ્તક હોય, અથવા તો તમે જોયા હશે કે જૂના જમાનામાં જે સ્ટેન્ડ હોય એની ઉપર બુક રાખવામાં આવતી હતી અને એનાથી એ લોકો જે અભ્યાસ હોય કે કથા હોય એ કરતા હતા. તો પોથી એટલે આજના જમાનામાં આપણે લઈએ તો એક મોટું પુસ્તક કે જેમાં ધર્મને લક્ષીને કોઈ પણ માહિતી આપવામાં આવી હોય. તો પોથી પડપડ જગમોવા, પંડિત હોવાના કોઈ. શું કહે છે કબીર કે જો પોથી એટલે કે પુસ્તક પડી પડીને પણ કોઈ આ યુગમાં કોઈ એવો નથી કે જે પંડિત થઈ જાય, પરંતુ ઢાઈ અક્ષર પ્રેમ કા. હવે તમને ખબર છે કે પ્રેમ, તો પ્રેમ એટલે કે અઢી અક્ષર એટલે કે 2.5 એટલે કે ઢાઈ. તો ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. એમનો કહેવાનો મતલબ એમ છે કે જે પ્રેમની ભાષા સમજી જાય, એટલે કે અહીં આપણે વિસ્તૃત અર્થમાં લેવાનું છે, એટલે કે જગતના બધા પ્રાણીઓ પ્રત્યે આપણે પ્રેમ આદરવાનો છે. તો એ જ અક્ષરને એટલે કે પ્રેમની ભાષા જે સમજી જાય તો એને આપણે શું કહી શકીએ? પંડિત કહી શકીએ. પરંતુ પોઠી પડ કર, મતલબ પોઠી વાંચીને કોઈ પંડિત નથી બનતું, પરંતુ આ જે પ્રેમની ભાષા છે, ભાઈચારાની ભાવના છે, એ થકી આપણે શું બની શકીએ છીએ? પંડિત બની શકીએ. આવું કોણે કીધું છે? તો કબીરે કહ્યું છે. ઈશ્વરમાં રહેલો પ્રેમનો ગુણ, ઈશ્વરમાં રહેલો જે પ્રેમનો ગુણ છે એ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલો હોવાથી ઈશ્વરને પ્રેમ મૂર્તિ કહેવાય છે. હવે તમને અહીં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઈશ્વરને પ્રેમ મૂર્તિ કેમ કહેવામાં આવે છે? તો ઈશ્વરમાં રહેલો પ્રેમનો જે ગુણ છે એ પ્રેમની પરાકાષ્ઠાએ એટલે કે પ્રેમની હાઈએસ્ટ પોઝિશન ઉપર સૌથી ઊંચાઈએ પહોંચેલો છે. એટલા માટે ઈશ્વરને શું કહેવાય છે? પ્રેમ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમ સર્વ કલ્યાણકારી ગુણોનો સમાવેશક હોવાથી ઈશ્વરમાં કરુણા, દયા, ક્ષમતા, ઉદારતા વગેરે તમામ શુભ નૈતિક ગુણો, કલ્યાણકારી ગુણો તેમની પરાકાષ્ઠાએ હોય છે. શા માટે પ્રેમની પરાકાષ્ઠાએ તો પહોંચેલો જ છે પ્રેમનો ગુણ, પરંતુ એવા તો કયા ગુણ રહેલા છે કે જેને આપણે કલ્યાણકારી ગુણો કહી શકીએ? તો ઈશ્વરમાં શું શું રહેલું છે? કરુણા, દયા, ક્ષમા, ઉદારતા. આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે કવિ કલાપીએ કીધું હતું, તો એના વિશે આપણે ચર્ચા કરી હતી કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં પુણ્ય લઈને પુણ્યશાળી બને છે. તો એ કરુણામયી છે, દયા કરતા છે, ક્ષમા કરી દે છે અને ઉદાર પણ છે. આ બધા જે છે એ શુભ અને નૈતિક, શુભ નૈતિક ગુણો એટલે કે સારા નૈતિક ગુણો, અને કલ્યાણકારી ગુણો છે એ પણ ક્યાં પહોંચેલા છે? પરાકાષ્ઠાએ પહોંચેલા હોય છે. ઈશ્વરમાં તમામ કલ્યાણકારી ગુણો અમાપ એટલે કે ક્યારેય માપી શકાય નહીં એટલા શાશ્વતપણે રહેલા છે. એટલે કે આપણે એવું નહીં કહી શકીએ કે કરુણાનો ગુણ જે છે
1 કિલો છે, દયાનો ગુણ છે 2 કિલો છે, એ તો કેવો છે, અમાપ છે. આપણે ક્યારેય એને માપી નહીં શકીએ, આપણે ફક્ત ને ફક્ત એને અનુભવી શકીએ. અને એટલા માટે ભક્તો પ્રાર્થે છે, એટલે કે પ્રાર્થના કરે છે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. શું કહે છે ભક્તો કે પ્રેમળ જ્યોતિ એટલે કે પ્રેમરૂપી જ્યોતિ તારો દાખવીને, તારો એટલે કે અહીં કે પ્રભુનો, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તારો જે જ્યોતિ છે પ્રેમરૂપ એ અમારા ઉપર દાખવ, એટલે કે અમને બતાવો. અને મુજ જીવન પંથ ઉજાડ, અને મારા જીવનનો જે પંથ છે, રસ્તો છે, એને શું કર, ઉજાડ, એટલે કે એને સાર્થક બનાવ. તો આ થઈ આપણે વાત કરી ઈશ્વર પ્રેમાળ છે. હવે બીજી વાત કરીએ તો ઈશ્વર કરુણા સાગર છે. કરુણા સાગર એટલે કે કરુણાનો કરનાર. ઈશ્વરમાં રહેલા અનંત ગુણોમાંના એક ગુણ કરુણા ને અનુલક્ષીને ભક્ત કહે છે. શું કહે છે? એ કરુણાનો સાગર છે, એટલે કે બધી જ પ્રકારની દયા કરુણા આપણી ઉપર બતાવે છે. અને એટલા માટે જ ભક્ત કહે છે કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણા કોઈ પાર નથી. મિત્રો, આ પ્રાર્થના છે જે તમે કદાચ સ્કૂલમાં પણ ગાઈ હશે કે સાંભળી હશે કે હે કરુણાના કરનારા. કરુણાના કરનારા એટલે કે આપણે ઈશ્વરની વાત કરીએ છીએ. તારી કરુણાનો કોઈ પાર નથી, એટલે કે તારી જે દયા છે એનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા એટલે કે સંકટ વિમોચન, સંકટને દૂર કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો જે ભક્ત છે એ ભગવાનને આવી રીતે પ્રાર્થે છે. ઈશ્વર કરુણા સાગર હોવાથી તે જગતના જીવોના ભોગ અને મોક્ષ માટે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની પ્રવૃત્તિ કરે છે. હવે આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે પૃથ્વી ઉપર ખરાબ કામો વધી જાય તો ત્યારે શું કરે છે કે એને ભોગ કરવાનો અને એને મોક્ષની પ્રાપ્તિ કરાવવા, સાથે સાથે જગતની ઉત્પત્તિ અને સ્થિતિ અને પ્રલયની પ્રવૃત્તિ. હવે આપણે અગાઉ પણ કીધું હતું કે ઈશ્વરની મરજી વિના આપણે કશું નહીં કરી શકીએ. ઓકે, તો એ પ્રલયની પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર હોય છે કે ઈશ્વર. કરુણાસાગર નૈતિક ઈશ્વર જે છે એ નૈતિક શાસક તરીકે કર્મના નિયમ અને તેમાં સમાયેલી કૃપાને અનુલક્ષીને જગતના જીવો પર પોતાની અનુકંપા નિરંતર વરસાવે છે. પરંતુ કયો નિયમ જે છે કર્મનો, એટલે કે લો ઓફ કર્મ. લો ઓફ કર્મ આપણે અગાઉ પણ વાત કરી હતી કે આપણે જેવું કામ કરીએ એવું ફળ આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો એ કર્મનો નિયમ તરીકે જે એનામાં રહેલી કૃપા છે એને શું કરે છે, સર્વ જીવો ઉપર પોતાની જે અનુકંપા, કૃપા છે, પ્રેમ છે, નિરંતર વરસાવે છે. હવે આપણે વાત કરીએ અગાઉના પોઈન્ટની, તો ઈશ્વર અવતાર ધારણ કરે છે, એટલે કે ઈશ્વર પણ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે. જગતના કેટલાક જીવો સંકલ્પ સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરીને પોતાનું જીવન ભ્રષ્ટ બનાવે છે. આવા ભ્રષ્ટ લોકોના ત્રાસદાયી સદાચારીને રક્ષણ આપવા અને દુરાચારીને નષ્ટ કરવા ઈશ્વર અવતાર ધારણ કરે છે. હવે મિત્રો, તમને ખબર જ હશે કે આપણે રામાયણની વાત કરીએ કે મહાભારતની વાત કરીએ તો કે પછી આપણે કૃષ્ણની વાત કરીએ તો તમને ખબર જ છે કે જો આપણે કૃષ્ણની વાત કરીએ તો જે કંસ હતો એનો જે અત્યાચાર ખૂબ વધી ગયો હતો તો એને સજા આપવા માટે શું કરે છે ઈશ્વર, કૃષ્ણ જે છે એ પોતે માનવ અવતાર ધારણ કરે છે. એવી જ રીતે આપણે બીજા રામની વાત કરીએ તો એ પણ જે રાક્ષસોનો નાશ કરવાનો અને જે જીવ છે એટલે કે એના જે લોકો છે એ લોકોને પોતાનું મોક્ષની પ્રાપ્તિ માટે શું કરે છે, ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. અને ભ્રષ્ટ લોકો જે છે, અહીંયા લખ્યું છે કે જગતની નૈતિક વ્યવસ્થા ભ્રષ્ટ લોકોના આચરણથી નષ્ટ ન થાય એટલા માટે શું થાય છે, ઈશ્વર જગતમાં અવતરે છે. હવે આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો એમાં પણ લખ્યું જ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુદા અધર્મસ્ય સંભવાની યુગે યુગે. એટલે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ અથવા તો પાપ વધે છે ત્યારે હું અધર્મનો નાશ કરવા માટે પૃથ્વી ઉપર જન્મ લઉં છું, એટલે કે પૃથ્વી ઉપર અવતાર લઉં છું. આમ ઈશ્વર અવતાર ધારણ કરે છે અથવા કોઈ મુક્તાત્માને મસીહા, પૈગંબર, ધર્મસ્થાપક કે સંદેશવાહક તરીકે મોકલે છે. કહેવાનો મતલબ શું છે, ક્યાં તો ઈશ્વર અવતાર ધારણ કરે છે અથવા તો ઈશ્વરના રૂપમાં કોઈ મુક્તાત્માને, એટલે કે જે મુક્ત આત્મા છે, જ્ઞાની આત્મા છે, એને મસીહા, પૈગંબર, આપણે વાત કરીએ
મોહમ્મદ સાહેબ પૈગંબરની, તો તમે એનાથી પરિચિત હશો. ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો એના વિશે પણ તમે પરિચિત હશો. તો એવા ધર્મ સ્થાપકો કે ધર્મનો સ્થાપના કરવા માટે એ લોકોને, એટલે કે કોને, મસીહા પૈગંબર કે કોઈ મહાન સંત હોય તો એને શું મોકલે છે, સંદેશવાહક તરીકે મોકલે છે, જેથી કરીને શું થાય કે જે ભ્રષ્ટ લોકોનું આચરણ છે એનાથી જે નૈતિક વ્યવસ્થા છે એ શું થાય, ભંગ ન થાય અને દુરાચારીનો નષ્ટ થાય. આ દ્વારા ઈશ્વર શું કરવા માટે, ઈશ્વર પોતે પૃથ્વી ઉપર અવતાર લે છે. તો મુખ્યત્વે 3 પ્રકારનું કાર્ય આપણે દર્શાવી શકીએ. એક છે સાધુઓનું રક્ષણ, બીજું છે દુષ્ટોનો નાશ અને ત્રીજું છે ધર્મના સંસ્થાપનનું કાર્ય. સાધુઓનું રક્ષણ, હવે તમે જોયું હશે કે તમે ટીવી સિરિયલ્સમાં પણ જોયું હશે કે જ્યારે સાધુ તપો કરતા હોય ત્યારે રાક્ષસ જે હોય એ અંદર હાડકા નાખે કે એમને હેરાન કરતો હોય, તો એ સાધુઓના રક્ષણ કરવા માટે, દુષ્ટોનો નાશ કરવા માટે. મેં તમને જેવી રીતે કીધું કે કંસનો નાશ કરવાનો હતો તો એના માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો. ધર્મના સંસ્થાપનનું કાર્ય કરવા માટે, એટલે કે પૃથ્વી ઉપર વધી રહેલા અધર્મને દૂર કરી લોકોમાં ધર્મનું સંસ્થાપન એટલે કે સ્થાપના કરવા માટે શું કરે છે, ઈશ્વર પોતે અવતાર ધારણ કરે છે. ઈશ્વરના અવતારનો બીજો મૂળભૂત હેતુ ઈશ્વરની ભક્ત વત્સલતાને લગતો હોય છે. એટલે કે કોઈ ભક્ત જે ઈશ્વરનો પરમ ભક્ત છે તો એ ભક્ત વત્સલતાને શું કરીએ કે ભક્ત વત્સલતા માટે પણ શું કરે છે, ઈશ્વર જે છે એ અવતાર ધારણ કરે છે. હવે તમે જોયું હશે કે પહેલાંના જમાનામાં જે સાધુઓ હતા એ ખૂબ તપ કરતા હતા. અને આપણે જો વાત કરીએ શ્રી કૃષ્ણની, તો એમની પણ જે માતા હતી દેવકી અને વાસુદેવ, એમણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને કીધું હતું કે તમારા જેવો પુત્ર ને હું ચાહું છું. એટલે ભગવાન એવા ભક્ત વત્સલની ઈચ્છા પૂર્તિ કરવા માટે પણ એવી રીતે વરદાન આપે છે. તો ઈશ્વરનો અવતારનો મૂળભૂત હેતુ એ ભક્ત વાત્સલ્યને પણ, હવે એ વસ્તુ જે આપણે વાત કરીએ તો એ પહેલાંના જમાનામાં પોસિબલ થતી હતી, પણ હવે આજના જમાનામાં એ બધું પોસિબલ નથી. એટલે કે એવું વાત કરીએ કે એ બધી જે વાત છે એટલે આપણા ધર્મ ગ્રંથો પૂરતી સીમિત રહી ગઈ છે. હવે કળિયુગમાં તો આ વસ્તુ પોસિબલ થવાની નથી. ભક્તવત્સલ ઈશ્વર અવતાર ધારણ કરીને પોતાના ભક્તોના મનુષ્ય સહજ ભાવ પૂરા કરે છે. એટલે કે એઝ અ હ્યુમન આપણી જે વિશેષ હોય એ વિશેષ શું કરે છે, પૂરી કરે છે. ઈશ્વર પોતાના ભક્તોને એક યા બીજા નિકટના સંબંધી એટલે કે માતા, પિતા, બંધુ, સહાયક, સ્વામી વગેરેને રૂપે મળે છે. આ ભક્તો ઈશ્વરનું સાનિધ્ય પામે છે. અથવા તો એવું પણ બની શકે કે ઈશ્વર નિકટના સંબંધી રૂપે પણ આપણી સાથે હોય છે અને આપણે શું કરીએ છીએ, ઈશ્વરનું સાનિધ્ય એટલે કે જે ઈશ્વરની પ્રાપ્તિ છે એ ફીલ કરી શકીએ છીએ, એ પામી શકીએ છીએ. ઈશ્વર અવતારના ઉપર દર્શાવેલા 2 પ્રયોજનોમાં મુખ્ય પ્રયોજન પોતાના સાનિધ્યમાં આવેલ અનેક જીવોનું કલ્યાણ કરવાનું છે. હવે આપણે વાત કરી કે ધર્મનું સંસ્થાપન, દુષ્ટોનો નાશ, પરંતુ એ પૈકી પણ સૌથી વધારે મુખ્ય પ્રયોજન જો કોઈ હોય તો એ શું છે કે પોતાના સાનિધ્યમાં એટલે કે પોતાના ટચમાં આવેલા જે છે એનું શું છે, એ જીવોનું કલ્યાણ કરવાનું કાર્ય જે છે એ મુખ્યત્વે ઈશ્વર અવતારનું મુખ્ય કારણ આપણે કહી શકીએ. આ પ્રયોજનના અનુસંધાનમાં મહર્ષિ અરવિંદ કહે છે. શું કહે છે મહર્ષિ અરવિંદ? તો જગતમાં ન્યાય અને ધર્મની સ્થાપનાનું કાર્ય ઈશ્વર પોતાના પૈગંબરો કે મહાન ધર્મ સંસ્થાપકોને પ્રેરણા આપીને કરે છે. હવે પોતાની જે ન્યાય છે એટલે કે જગતમાં ન્યાય અને ધર્મનું કાર્ય બરાબર ચાલે, બરાબર રહે, તો એટલા માટે ઈશ્વર પોતાના પૈગંબરો કે મહાન સંસ્થાપકોને પ્રેરણા આપીને કરાવે છે. જ્યારે અનેક મનુષ્યોએ પોતાના દિવ્ય વ્યક્તિત્વનો પરિચય કરાવીને તેમના બધા ભાવો પૂરા કરીને તેમને આ પૃથ્વી પર જ મોક્ષની સ્થિતિનો અનુભવ કરાવવાનું કામ ઈશ્વર પોતે અવતાર ધારણ કરે ત્યારે જ થાય. આ તો વાત કરીએ આપણે કે કોઈ પૈગંબરો કે મહાન સંસ્થાપકોને પ્રેરણા આપીને મોકલે છે, પરંતુ જે આપણી દિવ્ય વ્યક્તિત્વ છે અથવા તો આપણા જે ભાવો છે એ બધાને ત્યજીને આપણે જ્યારે સાચા અર્થમાં પ્રભુની પ્રાર્થના કરીએ તો એ માટે મોક્ષની પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવે? જ્યારે ઈશ્વર પોતે અવતાર ધારણ કરે ત્યારે જ થાય. ઈશ્વર જગત પર અવતાર ધારણ કરે ત્યારે જ ભક્તોને તેમના પ્રેમમય જીવનના સાનિધ્યનો અનુભવ થાય છે એવું નથી. અનેક વાર થતી ભક્તોની પ્રાર્થનામાં ઈશ્વરની હયાતી વર્તાય છે. હવે આપણે કહીએ કે ઈશ્વર તો છે નહીં, તો ઘણી વખત શું થાય કે ભક્તોની જે પ્રાર્થના હોય તો એમાં પણ આપણે ઈશ્વરની હયાતી એટલે કે ગોડનું એક્ઝિસ્ટન્સ છે એ આપણે ફીલ કરી શકીએ. ભક્તવત્સલ ઈશ્વર ભક્તોની ભાવપૂર્ણ પ્રાર્થના સાંભળીને તેના પ્રતિસાદ રૂપે અલૌકિક સાનિધ્યનો અનુભવ કરાવે છે. આ દ્રષ્ટિએ કરુણાસાગર ઈશ્વર
ઈશ્વર ભક્તના જીવનમાં અનેક વાર અવતરે છે. એટલે ક્યારેક ક્યારેક શું થાય છે કે પ્રાર્થના જે કરવામાં આવે સાચા દિલથી, તો એ પ્રાર્થના સાંભળીને પણ શું કરે છે, જે ભગવાન છે એ અલૌકિક સાનિધ્યનો અનુભવ કરાવે છે. અને એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો કરુણાસાગર ઈશ્વર એ ભક્તોના જીવનમાં અનેકવાર અવતરે છે. અને એટલા માટે જ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આપણે ભગવાનને યાદ કરીને કરીએ છીએ. તો આ થઈ આપણી ઈશ્વરના જે નૈતિક દ્રષ્ટિએ ગુણધર્મો હતા એની વાત. તો આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને છતાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને હા, જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક યુ.